એટલે देखो ना मैं दिखाऊं। चलो 6.6 कैंसल, 6.6 कैंसल, डन। चलो 6.7 ऊपर आई जाओ। चलो बेटा 6.7। चलो एक वखत रकम हाँ हूँ कराईश बेटा। આપણે બધી થિયરી જો આપણે થિયરી પણ ફરી ભણવી પડશે બેટા। આપણે એટલા માટે કે આપણે જે ડબલ ઈ નીટ કરવાનું છે બેટા, એટલે આપણે થિયરી ભણવી જ પડશે। એટલે હું એવું કરીશ કે પહેલા તમારું 11 માનું પૂરું કરી અને પછી થિયરી ફરીથી ભણાવી દઈશ બેટા। અને લગભગ આ જે થિયરીઓ જે તમારા 12મામાં છે ને એ તો હું કટ નહીં જ કરું બેટા। 12મામાં જે પૂછાવાની છે એ તો સાથે સાથે ભણાવી જ દઈશ બેટા। કારણ 12મામાં જેની જરૂર આની જરૂર નથી, આ જે કટ કર્યું છે ને આ ચેપ્ટરમાં એ સૌથી સારું છે કે તમારે કોઈ જગ્યાએ જરૂર નહીં પડે। એટલે તમે સૌથી સારામાં સારા ફાયદા એટલે એવા જ પોઈન્ટ હું ચલાવી દઈશ બેટા કે જે તમારે ઓલરેડી 12મામાં અથવા જે ડબલ ઈ નીટમાં જરૂર છે। હે ને મેડિકો? ચલો મત ઓકે। ચલો દાખલો દેખો હેડો બેટા। જો એને શું કીધું છે, એક તરવૈયો પુલમાંથી બહાર આવે છે ત્યારે તેનું શરીર પાણીની ફિલ્મથી ઢંકાઈ જાય। પાણીની ફિલ્મ એટલે શું બેટા? જો બેટા આપણે કોઈ પણ તળાવમાં કાં તો સ્વિમિંગ પુલમાં સ્નાન કરવા પડ્યા હોય બેટા, તો આપણે શરીર ઉપર આખું પાણી હોય કે ના હોય બેટા, એ પાણીની ફિલ્મ કહેવાય। પાણીનું સ્તર ચોટી જાય બેટા, થાય ને? કે ના થાય? સપોઝ મારો હાથ છે તેલમાં નાખું તો મારો હાથ આખો કેવો થઈ જાય બેટા? તેલ વાળો થાય। તો એ તેલની ફિલ્મ કહેવાય। કોની ફિલ્મ કહેવાય બેટા? તેલની ફિલ્મ। એમ મારા શરીર ઉપર કોની ફિલ્મ થઈ જાય છે બેટા? પાણીની ફિલ્મ થઈ જાય છે। કોની બેટા? પાણીની। ડન ઓકે। જો હવે શું કીધું છે, તેનું વજન 18 ગ્રામ છે। એનું વજન પણ મને આપી દીધું। કેટલું આપ્યું બેટા? 18 ગ્રામ। તો પહેલું એવું કરો, પાણીના મોલ શોધી દો। તો ચલો આપણે ગણીએ બેટા। કયો છે નંબર? કોયડા નંબર 6.7। કોયડો 6.7। ચલો પહેલા તો મોલ શોધું। તો મોલ બરાબર શું હશે માં દીકરાઓ? બોલો। વજન ભાગ્યા આણ્વીય દળ થશે બેટા। ચલો વજન 18 ગ્રામ, આણ્વીય દળ 18 ગ્રામ, તો 1 મોલ। હવે અહીંયા ફરીથી બતાવવાની જરૂર નથી, બરાબર? અહીંયા હું લખી દઉં પાણીના મોલ। ચલો આવડી ગયો પહેલું બેટા। એટલે મને પાણીના શું થયું ક્રિશા બેટા? એની પ્રોબ્લેમ માં દીકો? તારા ભાઈને એકદાર મારા આઈને ખંચેરો પડશે બરોબરનો, હે ને? ચલો બેટા હવે દેખો આગળ દેખો। 298 કેલ્વિન તાપમાન, એટલે મને તાપમાન આપી દીધું, ટેમ્પરેચર। ચલો ટેમ્પરેચર મને આપી દીધું 298 કેલ્વિન તાપમાને બેટા। ડન। એના પછી આગળ શું કીધું? તાપમાને પાણીના બાષ્પીભવનની આંતરિક ઉર્જા મારે ગણવાની છે। જો હવે એને કીધું ડેલ્ટા એચ વેપર આપેલી છે। એન્થાલ્પી દેખો 298 કેલ્વિન તાપમાને કેટલી છે માં દીકરાઓ? ચેક કરો। 44.01 કિલો જૂલ પ્રતિ મોલ આપેલી છે બેટા। મને ડેલ્ટા એચ આપેલી છે 44.01 કિલો જૂલ મોલ ઇનવર્સ મને આપેલું છે। અને એને માગ્યું છે શું માં દીકરાઓ? બાષ્પીભવનની આંતરિક ઉર્જા। ચલો ક્રિશા આવડી જાય માં દીકરાઓ? ડેલ્ટા યુ માંગેલો છે। કાલ આપણે સૂત્ર ભણીને આવ્યા, યાદ છે? આપણું મેઇન સૂત્ર શું હતું માં દીકરાઓ? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી। યાદ આવ્યું કે ના આવ્યું માં દીકરાઓ? आयो तो एमा कोने करता बनाई दो? बोलो डेल्टा यू ने करता बनाई दो बेटा। डेल्टा यू ने करता बना डेल्टा एच माइनस डेल्टा एन जी आर टी थाय बेटा। चलो डेल्टा एच आपेलो छे केटलो बेटा? 44.01 माइनस मोल लावी दीधा 1 मोल। चलो गुण्या आर, मैं तमने कीधुं तो 8.314 गुण्या 10 ની કેટલી ઘાત બેટા? -3। -3 કેમ લખી ખબર છે? કાલ આપણે કીધું હતું હા કિલો જૂલ માં લઈ જવાની। આ કઈ છે? જૂલ છે। 8.314 જો આ બેટા જૂલ માં હોત ને, આ જૂલ માં, તો હું આ 8.314 એમ ના એમ રાખોત, પણ આ કિલો જૂલ માં છે એટલે 10⁻³ અને ટેમ્પરેચર આપેલું છે બેટા 298। ચલો મને સાદુરૂપ આપીને કહો એડો બેટા આનું 8.314 ગુણ્યા 298 2487.572 ભાગ્યા 1000 કર્યા બેટા? ભાગ્યા 1000 2.477 हाँ 2.477। चलो बाद बाकी करना को बेटा
એટલે 41 પોઈન્ટ કેટલા આવશે? 533 કિલો જૂલ મોલ ઇનવર્સ. બોલો આવડી ગયો દાખલો બેટા? છે ઈજી. અને આ રીતે ડાયરેક્ટ ગણવાનું, ચોપડી પ્રમાણે આડું અવડું નહીં થવાનું. ચોપડી પણ બોગસ લેંગ્વેજ છે માં દીકરા, બરાબર? એટલા માટે જો પહેલું શું કરવાનું, પાણીના મોલ શોધી દો. પહેલું શું શોધો બેટા? પાણીના મોલ. પછી ટેમ્પરેચર અને ડેલ્ટા એચ આપ્યો છે લખી દો. ડેલ્ટા યુ શોધવાનું છે, સૂત્ર બનાવીને કરતા બનાવી દો અને એમાં કિંમતો મૂકી દો માં દીકરા. બોલો આવડી જાય કે ના આવડી જાય? ડન. ઓકે ચાલો એના પછીના દાખલાની રકમ વાંચો. ચલો 6.8 ની રકમ વાંચો ફટાફટ. 6.8 જો આપેલું છે 1 મોલ પાણી 100°C તાપમાને અને 1 બાર દબાણે 0°C તાપમાને બરફમાં રૂપાંતર પામે છે. એટલે 1 મોલ પાણી છે બેટા, એને આપણે 100°C તાપમાને, એટલે જો 1 મોલ પાણીનું 100°C તાપમાન કરવું છે તો એની બાષ્પ બની જાય. શું બની જાય બેટા? બાષ્પ બની જાય. એટલે પહેલા એની બાષ્પ બનાવી, પછી શું કીધું? 1 બાર દબાણે 0°C તાપમાને બરફમાં રૂપાંતર. એટલે બે કન્ડિશનો છે. પહેલા તમે બાષ્પમાં લઈ જાઓ અને પછી શામાં લઈ જાઓ બેટા? બરફમાં. બે પરિસ્થિતિ ખબર પડી બેટા રકમમાં. પહેલી લાઈનમાં જો અન્ડરસ્ટેન્ડિંગ સૌથી અગત્યની છે કે બેટા પાણીને 100°C તાપમાને ગરમ કરીએ તો પાણીની હંમેશા શું બને બેટા? બાષ્પ બને. શું બને બેટા? બાષ્પ. એટલે પહેલી બાષ્પ બનાવી છે, પછી એનો બરફ બનાવ્યો છે. જો શું કીધું? આ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. પાણીની બાષ્પને વાયુમાં ગણતા બરફની ગલન ઉષ્મા એને આપેલી છે બેટા. એન્થાલ્પી 6 કિલો જૂલ મોલ ઇનવર્સ છે, તો પાણીની ઉષ્મા ક્ષમતા પણ આપેલી છે 4.2 જૂલ પ્રતિ ગ્રામ અંશ સેલ્સિયસ. તો આપણે એની આંતરિક ઉર્જા ગણવાની છે. તો જો અહીંયા બે ભેગી ગણવી પડે માં દીકરાઓ. કઈ બે ગણવી પડે? તો પહેલા તમારે 1 મોલ પાણીને બેટા 1 મોલ શામાં લઈ જવું પડે બેટા? ખબર? 0°C તાપમાને લઈ જવું પડે, એટલે ગેસમાં લઈ જવું પડે. અને બીજું ગણવું પડે તમારે કે બેટા 1 મોલ પાણી છે એને 1 મોલ સોલિડમાં લઈ જવું પડે. એટલે તો બે વખત ફેરફાર થાય. કયો બેટા? જો તમારો 1 મોલ પાણી છે H2O, આ લિક્વિડ છે, એ કેટલા તાપમાને છે બેટા? પહેલું કેટલા તાપમાને કીધું છે એને બેટા? 100°C તાપમાને, હે ને? હા, તો આ 100°C તાપમાને એને પેલા 1 મોલ પાણીમાં જ લઈ જવાનું, ગેસમાં. પણ એ કેટલું તાપમાન થઈ જશે બેટા? 0°C લિક્વિડમાં લઈ જવાનું છે પહેલું, બરાબર? એટલે પહેલું તો લિક્વિડ નું લિક્વિડ જ રહેશે. હવે એથી બરફ બનશે. એટલે આ વખત જે ફેરફાર થાય એને ડેલ્ટા H1 કહેવાય. બીજી વખત તમારે 1 મોલ આ જે છે H2O, બરાબર ને, લિક્વિડ 0°C તાપમાને, એને તમારે 1 મોલ H2O સોલિડમાં લઈ જવાનો છે, એ પણ 0°C. આ વખત ડેલ્ટા H2 થાય. જો બેટા તમને આ બે વસ્તુ ખબર, 100 એ બાષ્પ બનવાની શરૂઆત થાય અને 0 એ ઘન બનવાની શરૂઆત થાય. ખબર છે ને બેટા? હા, તો આપણે આ બે કન્ડિશન ગણવું પડે. એટલે તમારે ટોટલ ડેલ્ટા H ગણવો હોય તો ડેલ્ટા H1 વત્તા ડેલ્ટા H2 નો શું કરવો પડશે બેટા? સરવાળો. શું કરવો પડશે? સરવાળો. ચલો પહેલી પરિસ્થિતિ માટે કોઈ મને ગણાવશે શું કરીશું? કે મારું લિક્વિડ છે, એને લિક્વિડમાં ફક્ત ટેમ્પરેચર બદલાય છે બેટા, એના માટે એને બધી વસ્તુ આપી છે. તો કઈ વસ્તુ આપણે ગુણવી પડશે બેટા? શું કરવું પડે? તો જો શીખી લો બેટા બધા. તો એના માટે 3 વસ્તુની જરૂર પડે. 1 મોલ, ચલો 1 મોલ એટલે કેટલા ગ્રામ થાય પાણી? કોણ કહેશે? 1 મોલ એટલે પાણી કેટલા ગ્રામ? ફટાફટ, આ તો આવડી જાય માં દીકરાઓ. 18 ગ્રામ. 18 ગ્રામ થાય બેટા. જો આપણે કદાચ ભૂલી જો ને તમે, જો બધા ધ્યાન આપો, સપોઝ આપણને ખબર નથી પડતી તો ચલો આપણે આવું મૂકી દો બેટા. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ થાય. ચલો 1 મોલ
મારે વજન શોધવું છે, આણવીય દળ 18, આ 18 ને અહીંયા લાવ તો 18 ગુણ્યા 1 બરાબર વજન, તો વજન બરાબર 18 ગ્રામ થઈ જાય કે ના થઈ જાય માં દીકરા? પડી? જો આપણે ભૂલી જઈએ તો આવું પણ કરી દેવાનું સાઈડમાં, એવું નહીં કે આપણે મૌખિક જવાબ આપવો બેટા, કારણ આપણને મોલ આપ્યા હોય વજન ગણવું હોય તો મોલ ગુણ્યા આણવીય દળ થાય. શું થાય બેટા? મોલ ગુણ્યા આણવીય દળ. ચાલો હવે મારે ડેલ્ટા H1 ગણવો છે. જો ડેલ્ટા H1 માટે માઇનસ આવે, કેમ માઇનસ આવે? જો બેટા અહીંયા 0°C 100°C થી 0°C કરવું હોય તો આપણે ભણીને આવ્યા પ્રણાલી દ્વારા કાર્ય થાય, અને આપણે ભણીને આવ્યા જ્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય તો એ કાર્ય હંમેશા કેવું હશે બેટા? માઇનસ હોય. યાદ છે ને? પ્રણાલી પર કાર્ય થાય તો પ્લસ, પ્રણાલી દ્વારા કાર્ય થાય તો બેટા માઇનસ. ચાલો શું કરવાનું? તો મેં સૂત્ર શીખવાડું, લખી દેવાનું એનું વજન. જો મેં સૂત્ર યાદ રાખીશું, ચોપડીમાં નથી આવ્યું. વજન ગુણ્યા બીજું આવશે એની આપેલી છે ઉષ્મા આપેલી છે એ લેવી પડશે, ઉષ્મા ક્ષમતા. એટલે યાદ રાખવાનું વજન, ઉષ્મા ક્ષમતા અને ગુણ્યા તાપમાન. ચલો લઈ લો. ચલો વજન કેટલો લાવ્યો? 18. ચલો ઉષ્મા ક્ષમતા કેટલી આપી છે મને રકમમાં જોઈને કોનમાં દીકરાઓ? કેટલી આપી છે? 4.2. ચલો તાપમાન 100. ફેરફાર ચલો સાદુરૂપ આપીને કહો. 18 ગુણ્યા 4.2 ગુણ્યા 100 કરો. 7560. જો બેટા જૂલ મોલ ઇનવર્સ આવશે તો આપણે એને કિલો જૂલ કરવું હોય તો શું કરવું પડે? 1000 વડે ભાગવા પડશે. તો 1000 વડે ભાગીને 7.560 કિલો જૂલ મોલ ઇનવર્સ. બોલો થઈ જાય? થઈ જાય? ચલો કાલે મેં તમને કીધું ડેલ્ટા H2 એ તો તમને ગણીને આપે છે, રકમમાં દેખો એડો. જો ડેલ્ટા H2 આપે છે, પાણીની એન્થાલ્પી ગલન એન્થાલ્પી આપી છે 6 કિલો જૂલ મોલ ઇનવર્સ આપેલી છે બેટા. આપી છે. કેટલી આપી છે બેટા? 6 કિલો જૂલ મોલ. પણ આ શું આપી છે બેટા? બરફ નહીં આપી છે. આપણે બરફથી પાણી જઈએ તો પ્લસ, પણ પાણીથી બરફ જઈએ તો શું કરવી પડે બેટા? માઇનસ કરવી પડશે. કારણ મેં તમને કીધું પ્રણાલી દ્વારા કાર્ય થાય તો હંમેશા માઇનસ. ચલો લખી દો હેડો જવાબ, મને આવડી જાય. ડેલ્ટા H બરાબર ડેલ્ટા H1 વત્તા ડેલ્ટા H2 તો શું થશે? માઇનસ 7.560 વત્તા માઇનસ 6. કેટલો આવે છે? કોણ? 6 ને 7 13, એટલે માઇનસ 13.560 કિલો જૂલ મોલ ઇનવર્સ થશે. થાય છે એવું બેટા? સરવાળો કરો ને એક વખત. હા સર -13.56. ઓકે બોલો આવડી જાય ભાઈ. જો પહેલા તો કીધું આ ચેપ્ટર માંથી ભાગ્યે જ કોઈ દાખલો પૂછાય છે, પણ આપણે ગણીને તૈયાર બધા રાખવાના હો. આ ચેપ્ટરની બે જ વસ્તુ જે છે 12માં જરૂર પડશે, બાકીની આ બધી વસ્તુ 11માં ભણવાની ને 11માં ભૂલી જવાની. બરાબર એવું છે. ડન. ચલાઈ જાઓ. 6.9 આઈએમપી કરી નાખો હાડો ભાઈ. 6.9 આઈએમપી કરો. આમાં બુદ્ધિનો સંપૂર્ણ સદુપયોગ હો. પૂછાશે તો આવા દાખલાઓ બેટા પૂછાશે તમને. બરાબર ને? તમને પૂછાશે ને તો આવા જ દાખલાઓ પૂછાશે કે જે તમને હેરાન કરી નાખશે અને તમને ખબર પડવા નહીં દે. પણ હું જો જે રીત શીખવાડું, હું ચોપડીની રીતે ના ગણતા બેટા, નહીં તો તમે બધા ફસાઈ જશો. હા, હું એના માટે તમને રીત ગણાવું છું. આ રીતથી ચલો બેટા. ડન. જો હવે શું કીધું? જો આ દાખલો તમને એમ દેખીએ ને ચોપડીમાં, તમે દેખો કેવડો મોટો દાખલો આપ્યો છે. હવે જો હું એને ગણું, તમે ચેક કરજો. 1 મોલ બેન્ઝીનનું દહન 298 કેલ્વિન તાપમાને અને 1 એટમ દબાણ થાય છે. દહન પછી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નીપજે છે, અને એ વખત એને કીધું 3267 કિલો જૂલ ઉષ્મા મુક્ત થાય છે. બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની સર્જન એન્થાલ્પી તમને અનુક્રમે આપેલી છે બેટા -393.5 કિલો જૂલ મોલ ઇનવર્સ, અને બીજી આપેલી છે બેટા પાણીની -285.8 કિલો જૂલ મોલ ઇનવર્સ. જો તમારે ગણવાનું છે રકમમાં વાંચો બેટા. દેખ ના વારંવાર કોના મેસેજ આટલા બધા આવે છે? કોણ ગાંડું થયું છે?
બરાબર, બંધ કરજે બેટા, મેં અવાજ બંધ કરી દે, મ્યુટ કરી દે. ચલો, જો માગ્યું છે શું માં દીકરાઓ, ચેક કરો. બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી. જો હવે ક્રિશા સમજી લેજો, આવો કોઈ પણ દાખલો નિશિતા, નિસર્ગ બધાનું ધ્યાન અહીંયા, તમને આવો કોઈ પણની સર્જન એન્થાલ્પી માંગે એટલો મતલબ એની નિર્માણની ઘટના, એ બેન્ઝીન કેવી રીતે બન્યું એ. સપોઝ આપણે ચલો બોન હેબર ચક્ર ભણ્યા, મેં કીધું આઈએમપી પ્રશ્ન તમને કીધું તો ગયા વખત બોન હેબર ચક્ર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતો. પછી હેઝનો નિયમ કીધો તો મેં તમને બેટા, 2 આઈએમપી છે, તો એ બોન હેબર ચક્ર આપણે વાપરવાનું. જો તો બેન્ઝીન બને કેવી રીતે બેટા, તો આપણને ખબર હોવી જોઈએ કાર્બન વત્તા ડાયહાઇડ્રોજન ભેગા થાય તો એમાંથી બેન્ઝીન બને. દેખજો બધા ધ્યાન અહીંયા હોવું જોઈએ. કોણ ભેગા થાય તો બેટા કાર્બન અને ડાયહાઇડ્રોજન ભેગા થાય તો બેન્ઝીન મળે. ચલો આને બેલેન્સ કરવું છે. ચલો બેલેન્સ કરવું હોય તો આને 6 વડે ગુણવા પડે અને આને કેટલા વડે ગુણવા પડે બેટા, 3 વડે ગુણવા પડે. હવે કાર્બન તો હંમેશા સોલિડ હોય બેટા, કાર્બન આ ગેસ સ્વરૂપમાં હોય અને બેન્ઝીન આપણને મળશે સોલિડ લિક્વિડ સ્વરૂપમાં મળશે. પણ અહીંયા આપણે સ્વરૂપની જરૂર નથી, એટલે જો તમને સ્વરૂપ ના લખો ને આને તો ચાલશે. તમને ખબર ના હોય તો આમાં નહીં પડવાનું બધાય બેટા, હો ને, આમાં પડવાનું નહીં, આ દાખલા પૂરતું બેટા, એટલે આપણને ભૂલ ના પડે. ડન. ચલો આના માટે મારે ડેલ્ટા એચ ગણવો છે. જો ધ્યાન આપજો બધાય, જેને સર્જન એન્થાલ્પી કહેવાય. તો આના માટે કોની જરૂર પડશે ખબર બેટા મારા દીકરાઓ, જો સમજાવું છું તો એના માટે એને એક સિસ્ટમ આપી છે. જો સિસ્ટમ દેખો, પહેલું પકડો, ચલો પહેલી લાઈન વાંચો. હવે 1 મોલ બેન્ઝીનનું દહન. ચલો આપણે પહેલું ચેપ્ટર યાદ કરી નખડ, કોર્પન કાર્બોહાઈડ્રેટનું દહન કરો બેટા. ચલો યાદ રાખજો, બધાને આવડી જશે. C6H6 પ્લસ O2 ગીવ. ચલો આપણે ભણાવી દઉં, કોઈ પણ કાર્બોહાઈડ્રેટનું દહન થાય તો 2 જ વસ્તુ મળે. કઈ 2 વસ્તુ મળે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. શું મળે બેટા? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. યાદ આવ્યું? પહેલા ચેપ્ટરના દાખલા, કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી. ધ્યાન. ચલો આને બેલેન્સ કરો હળો. જો કાર્બન 6 તો અહીંયા 6 મૂકવા પડશે બેટા, હાઇડ્રોજન 6 તો અહીંયા 3 મૂકવા પડશે એમાં દીકરાઓ. તો ચલો ઓક્સિજન કેટલા થયા? 6 દુ 12, 12 ને 3 15. તો અહીંયા 15 લાવવા હોય તો મેં તમને કીધું જે લાવવા હોય એના વડે ગુણવાના, આપેલા વડે ભાગવાના. થશે આવું? થશે? ડન. ઓકે ચાલો આ પહેલું. જો આની ડેલ્ટા એચ તમને આપેલી છે, આને હું H1 કહી દઉં. ચેક કરો, આની ડેલ્ટા H1 આપેલી રકમમાં દેખો, વાંચો વાંચો ફટાફટ એટલે ખબર પડે. 3267 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય છે. આપી મુક્ત થતી ઉષ્મા હંમેશા કેવી હોય બેટા? માઇનસ હોય. એટલે 3267 કિલોજૂલ કેવી હોય બેટા? માઇનસ હોય. કેવી હોય બેટા? માઇનસ હોય. ભાઈ નિશિતા, સોરી નિશિતાનો નેટવર્ક ઇશ્યુ છે, એક મિનિટ નિશિતાને આવી જવા દો બેટા. નિશિતા આવી ગઈ બેટા? આવી જાય એટલે મને કહીશ બેટા. એવું લાગે ને તો મને તરત ફોને કરી દેવો હો બેટા. કેટલાથી તાર જોઈન્ટ નથી થઈ બેટા? કેટલાથી તું જતી રહી હતી નિશિતા? સમીકરણ સંતુલિત કરવાનું હતું ને ત્યાં. ઓકે તો ચલો ફરીથી હું સમીકરણ સંતુલિત કરી દઉં. એક દેખી લો બેટા. જો આ જો કાર્બન 6 છે, એટલે અહીંયા 6 ગુણ્યા, હાઇડ્રોજન 6 લાવવાના છે એટલે મેં 3 વડે ગુણ્યા. તો ઓક્સિજન 6 દુ 12, 12 ને 3 15, તો અહીંયા 15 ને જે આપેલા છે વડે ભાગવાના. જો એ ઉષ્મા મુક્ત થાય છે એટલે આપણે માઇનસ લખી. હવે તો બેન્ઝીનનો 1 મોલે વાત છે તો આપણે ભલે રકમમાં નથી આપી પણ આપણે લખી દેવાનું મોલ ઇનવર્સ, કારણ આપણે 1 મોલે વાત કરીએ છીએ. ચલો પહેલું આવડી ગયું. ચલો બીજું સ્ટેપ દેખો. બીજું દેખો, જો હવે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની પણ સર્જન એન્થાલ્પી તમને આપી છે. તો ચલો મને કોઈ કહેશે નંબર 2, ધ્યાન આપજો. કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે મળે? કાર્બન વત્તા O2 gives કાર્બન ડાયોક્સાઇડ મળે કે ના મળે માં દીકરા? મળે. તો ચલો આ તો બેલેન્સ જ છે. એની ડેલ્ટા H2 તમને આપેલી છે. જો એની ડેલ્ટા H2 દેખવાડો, રકમમાં આપેલી છે. કેટલી આપી છે? પહેલી બેટા -393.5 -393.5 કિલોજૂલ મોલ ઇનવર્સ.
ચલો ત્રીજું પણ આપીશું. પાણી કેવી રીતે બને? તો O2 અને H2 ભેગા થઈને શું બને બેટા? પાણી બને. ચલો આને બેલેન્સ કરવું હોય તો આ બે છે તો આને 1/2 કરવા પડે. થઈ ગયા હે ને? અને તમારે પછી બેલેન્સ શીખવાડું છું, તમારે કેવી રીતે ગણવાનું છે, શું કરવાનું છે, પછીની વાત. ચલો આને H3 કહી દો. તો H3 તમને આપેલા છે. કેટલા આપેલા છે મારા દીકરાઓ? 285.8. હા ઓકે. જો હવે જે છે ને બુદ્ધિ દોડાવવાની. જો બેટા આ રકમમાં કશું નતું આપ્યું, તમે દેખાય છે આવું કશું આપ્યું નતું. એટલે એનો મતલબ પહેલા તો મને ખબર પડવી જોઈએ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે બને, પાણી કેવી રીતે બને, બેન્ઝીન કેવી રીતે બને, આ ખબર પડવી જોઈએ. બીજું બેન્ઝીનનું દહન કરીએ તો શું મળશે, પેલું આવું ના કરો ને ત્યાં સુધી તમને કશું ના આવે બેટા. એટલે અહીંયા દાખલા એવા જ પૂછાશે કે જેમાં તમને ઈઝી ખબર પડતી હશે. 2 દાખલા છે. જો આ 2 દાખલા તમે આ વ્યવસ્થિત તૈયાર કરી નાખે બેટા, તમારા પૂરા માર્ક્સ. એક આર્યો છે અને એક સ્વાધ્યાયમાં ઇથેનોલની બનાવટ વાળો છે. હું બંને વ્યવસ્થિત તમને મારી લેંગ્વેજમાં શીખવાડીશ એટલે તમને આવડી જાય. જો હવે ક્રિશામાં નિશિતા, આરતી અને નિશદ શું કરવાનું છે ખબર છે આપણે બધાએ બેટા? આનો ઉપયોગ કરીને આ લાવવાનું છે. ફરીથી કહું છું બેટા, આટલાનો ઉપયોગ કરવાનો છે ને લાવવાનો છે. તો જો પહેલું ચેક કરો. અહીંયા મારે કાર્બન કેટલા જોઈએ, કેટલા મોલ જોઈએ બેટા? દેખજો બધા જવાબ આપવાનો. કાર્બન કેટલા મોલ જોઈએ? 6 મોલ જોઈએ. જ્યારે આ રકમમાં નજર મારો, કાર્બન કેટલા મોલ છે? 1. તો નક્કી મારે એને 6 મોલ કરવા હોય તો આને 6 વડે ગુણવા પડે કે ના ગુણવા પડે? એટલે પહેલા એને 6 વડે ગુણી દેવાના. ખબર પડી? ઓકે. બીજું ચલો, ડાયહાઇડ્રોજન કેટલો જોઈએ? 3. કેટલો આપેલો છે? 1. તો આને કેટલા વડે ગુણી દેવાના? 3 વડે. 3 વડે બેટા 1 ને 3 વડે ગુણીએ તો જ 3 થાય બેટા. ના એ પછી વાત, આપણે એને નહીં અડવાનું, એ તો છેલ્લે હિસાબ થઈ જશે. હનુમાદિકા કેમ આવું કર્યું બેટા? જો હું તમને કહી દઉં બેટા, આપણને જે આપી છે ને આ મૂલ્યો એ પ્રતિ મોલે આપેલી છે. 1 મોલે આપેલી છે. હવે તમે આ 2 હટાવો અને અહીંયા 2 ગુણી દો તો તમારે અહીંયા 2 ગુણવા પડે. જે તમે ઉતાવળમાં ના ગુણો તો ભૂલ થઈ જાય બેટા. એટલે આપણા હાઇડ્રોજનના એના મોલ નહીં બદલવાના. આ પ્રતિ મોલ આપેલી છે એટલે 1 જ મોલ રાખવાનું. જો અહીંયા બેન્ઝીનની પ્રતિ મોલ છે તો મેં 1 જ મોલ રાખ્યું. કાર્બન ડાયોક્સાઇડ પ્રતિ મોલ છે 1 જ મોલ. પાણી પ્રતિ મોલ છે 1 જ મોલ. એના ના બદલાય બેટા, નકર ઉપાધિ આવે. પડી ખબર? પડી? તો ચલો કયા સમીકરણને કોના વડે ગુણવું પડશે? તો ચલો જો સમીકરણ 2 ને 6 વડે. ઓહો, 1 જ મિનિટ. ચલો 6 વડે બંધ કરી દે બેટા. અને સમીકરણ 3 ને 3 વડે ગુણતા. ચલો આને 6 વડે ગુણો હડો બેટા. શું થઈ જશે? 6C 6O2 give 6CO2. બોલો થશે બેટા? થશે? તો એનો મતલબ હવે હું આને ડેલ્ટા H2 ને પણ મારે 6 વડે ગુણવા પડે કે ના ગુણવા પડે? ગુણવા પડે. હે ને? તો ચલો 6 વડે ગુણીને મને જવાબ કહો. હે ને? આને 6 વડે ગુણીને જવાબ કહો બેટા. ચલો 300 કેટલા હોય બેટા? એક જણ બોલો બેટા, પણ સંભળાતું નહીં. નિસર્ગ બોલ હેડ. -2379. ચલો કિલો જૂલ મોલ ઇનવર્સ. ડન માં દીકરાઓ? ચલો આને હું નંબર 4 આપી દઉં. ચલો 5 કેટલા વડે ગુણવાના? 3 વડે. 3H2 આને 3 વડે ગુણો તો 3/2 O2
અને 3H2O એટલે 3 ડેલ્ટા H3. ચલો 3 વડે ગુણીને નિશ્ચિતા કહો બેટા. ચલો -285.8 ગુણ્યા 3 કરો નિશ્ચિતા. 856.5 -856.5 કિલો જૂલ મોલ ઇનવર્સ. ડન બેટા. ઓકે આટલા સુધી. ઓકે હવે હું શું કરું છું બેટા, ચલો આ બંનેનો સરવાળો કરી નાખો. આટલાનો સરવાળો કરો તો ચલો અહીંયા શું થશે બેટા, 6C 3H2. ચલો આનો સરવાળો કરો શું થાય, 6 + 3 ભાગ્યા 2. આમ તો જો ના ખબર પડે તો 6 + 1.5 7.5 થાય, અને 7.5 ને લખાય કેવી રીતે બેટા, 15 ભાગ્યા 2 O2 થાય. give 6CO2 plus 3H2O. અને આ જે આવી એને હું ડેલ્ટા H4 કહી દઉં. ચલો ડેલ્ટા H4 મને કહેશે. સરવાળો કરો આનો. $3,217.5 કિલો જૂલ મોલ ઇનવર્સ. ડન માં દીકરાઓ, ડન. હું આ સમીકરણને નંબર કહી દઉં બેટા 6. હવે બધા ધ્યાન આપીશું, બધાનું ધ્યાન અહીંયા જોઈએ. ચલો કોઈનું ધ્યાન નીચે નહીં. જો જવાબ દેખાય છે હો, જો હવે ચેક કરો બેટા. જો મારે અહીંયા શું રાખવાનું છે, કાર્બન 6. કાર્બન 6 આવી ગયા, આવી ગયા, આવી ગયા. ચલો 3 હાઇડ્રોજન આવી ગયા. પણ જો આ મારે જોતું નથી, આ મારે જોતું નથી, આ મારે જોતું નથી, તો એના માટે હવે આ સમીકરણ વાપરવાનું છે. જો આ સમીકરણને હું ઊંધું કરીને આની નીચે લખી સરવાળો કરી નાખું બેટા, તો ચલો આ બધું ઉડી જાય કે ના ઉડી જાય? કારણ કે જો આ પ્રક્રિયક આ નિપજ છે, પ્રક્રિયક બની જાય, અને પ્રક્રિયક શું બની જાય, નિપજ બની જાય. એટલે તમારે શું કરવું પડશે, પહેલું જો વચ્ચેનું હટાવી દઉં છો બેટા, આટલું ભાઈ ફોટો ખેંચી દો પહેલા, આટલાનો એક સ્ક્રીનશોટ લઈ લો બેટા. શું કરી પેલા બાકી લઈ લીધો બેટા. જોજો હવે મજાક, હવે ફરીથી કહું છું કે આ દાખલામાં આ જ સમજવાનું છે મારા દીકરાઓ. જો તમારે જે લાવવાનું છે એના ઉપર નજર રાખવાની. જો પ્રક્રિયક બાજુ તો પ્રક્રિયક બાજુ છે. હવે આ જે છે ને એ મારે નિપજ બાજુ જોઈએ અહીંયા, તો આને ઊંધું કરવું પડે. તો આને ઊંધું કરીએ તો આ માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો શું થાય બેટા, માઇનસ થઈ જાય. બરાબર. તો જો હું અહીંયા આવું લખી દઉં, આ હટાઈ દઉં છું અહીંયાથી, આમાં જરૂર નથી એટલું ગયું. ચલો સમીકરણ 1 ને ઉલટાવતા તો ચલો શું થઈ જશે, 6CO2 plus 3H2O give C6H6 plus 15/2O2. તો હવે તમારો આ ડેલ્ટા H5 થઈ જાય બેટા 3267 કિલો જૂલ મોલ. એ ઉલટાઈ જાય, એ પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. ડન. ડન માં દીકાઓ. એના નીચે આ મૂકી દો ચલો અને સરવાળો કરી નાખો. 6C plus 3H2 plus 15/2O2 gives 6CO2 plus 3H2O ડેલ્ટા H4 બરાબર -3217.5 કિલો જૂલ મોલ ઇનવર્સ. ચલો સરવાળો કરો હેડો બેટા. જોજો બધા જ હમણાં હાલ જવાબ આવી જશે. ચલો પહેલા તો બધું આ બાજુનું લખી દો. આવું થાય 6CO2 plus 3H2O plus 6C plus 3H2 plus 15/2O2 gives C6H6
પ્લસ 15/2O2 પ્લસ 6CO2 પ્લસ 3H2O. હવે હું આને ડેલ્ટા H કહી દઉં. આનો સરવાળો કરીને મને કહો મોટામાંથી નાનું બાદ કરો. 3267 માંથી માઇનસ 3217.5 બાદ કરો. એક જ મિનિટ. 3267 માંથી 3217.5 બાદ કરો. 49.5 આવશે. હા 49.5 આવ્યું. હા મને તો યાદ ખબર પ્લસ આવશે એ પણ બરાબર ને. હા જો હવે બેટા ચેક કરો બધા. હા હવે નિયમ શું કહે છે? બરાબરની બંને સાઈડ હોય જાય કે ના જાય મેથેમેટિક્સ પ્રમાણે. તો જો ઉડાડી દો. જો આ બાદ 6 કાર્બન ડાયોક્સાઇડ 6 કાર્બન ડાયોક્સાઇડ 3 પાણીના અણુ 3 પાણીના અણુ 15/2 O2 15/2 O2. તો જો આપણો જવાબ આવી ગયો ચેક કરો 6C plus 3H2 gives C6H6 અને એનો જવાબ મળી ગયો. આવી ગયો જે આપણે લાવવાનું હતું. એટલે ક્રિશા, નિશિતા, આરતી અને નિસર્ગ સાંભળો બેટા, આ દાખલા એટલા સરળ નથી. આમાં તમારો આઈક્યુ પાવર સ્ટ્રોંગ હોવો જોઈએ. તમારે એ ખબર પડવી જોઈએ કે આપણે જ્યાં જવાનું છે એના માટે કોને કેટલા વડે ગુણવું પડશે, કોનો સરવાળો કરવો પડશે, કયા સમીકરણને ઉલટાવવું પડશે, આ બધું ધ્યાન રાખવું પડશે એમાં દીકરાઓ. પછી જવાબ આવશે. એટલે આવા દાખલાની પ્રેક્ટિસ વધારે કરવાની. અને આ દાખલો બનાવીને ના પૂછાશે તો આ બેઠા જ પૂછાશે. આ જ રકમ આવશે અને આ જ વેલ્યુએશન આવશે. તો આપણે આની 2-4 વખત આજે પ્રેક્ટિસ કરી લેવાની માં દીકરાઓ. ખબર પડી કે ના પડી માં દીકરાઓ? ચલો ફોટો ખેંચી લો. ફોટો ખેંચી લો અધૂરું. खींच लिया? હા સર. ओके ચાલો એટલે એ દાખલો પૂરો થઈ ગયો વ્યવસ્થિત રીતે. ચલો હવે આવી જાઓ બેટા પાછળ. કયો દાખલો આવશે? થોડી થિયરિકલ વસ્તુ છે એ સમજાવી દઉં. આવી જાઓ 6.10 માં એડો. 6.10 બધા નીકાળી દો. ચલો માં દીકરાઓ. ચલો પહેલા હું જે સમજાવું છું એને સમજી લો. ફરી યાદ અપાઈ દઉં તો તરત પ્રશ્નોના જવાબ તમને આવડી જશે માં દીકરાઓ. ચલો એન્ટ્રોપી એટલે યાદ આવે છે બેટા બધાને? આપણે શબ્દ કીધો તો એન્ટ્રોપી. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપદંડ. શું થાય બેટા? અવ્યવસ્થાનું માપદંડ. જેની અવ્યવસ્થા વધારે એની એન્ટ્રોપી વધારે. મેં તમને એવું પણ કીધું કે ઘન પદાર્થની સૌથી ઓછી એન્ટ્રોપી, પ્રવાહી પદાર્થની એના કરતા વધારે એન્ટ્રોપી, અને સૌથી વધારે એન્ટ્રોપી કોની હોય બેટા? વાયુની હોય. કોની હોય બેટા? વાયુની. કારણ વાયુની અવ્યવસ્થા કેવી હોય બેટા? વધારે હોય. કેવી હોય બેટા? વધારે. ચાલો હવે ચેક કરીને કહો બધા. કોઈ જવાબ નહીં દે કે 6.10 ની પહેલી 4 પોઝિશન આપી છે અને આપણે 4 લોકો છીએ. પહેલા ફરી કહું છું બેટા, નહીં ખબર પડે 10 વખત શીખવાડી. તમે જાતે અને સમજો એ 10 શું કહેવા માંગે છે. ચેક કરો. પહેલું શું કહે છે બેટા? પ્રવાહીને ઘનમાં સ્ફટિકીકરણ પામે. એટલે પ્રવાહીનું ઘન બનાવીએ તો કોણ કહેશે એન્ટ્રોપી વધે કે ઘટે? નિશિતા જવાબ આપો. નિશિતા. ઘટે. ખબર પડી ગઈ કેમ ઘટે બેટા? કારણ પ્રવાહીનું તમે શું બનાવ્યું? ઘન. અવ્યવસ્થાનું માપદંડ ઘટી ગયું. ચલો ક્રિશા બીજો. સ્ફટિકીકરણ ઘનનું તાપમાન 0 કેલ્વિન થી વધારી 115 કેલ્વિન કરવામાં આવે તો શું થાય? એન્ટ્રોપી વધે કે ઘટે? વધે. તાપમાન વધે, એન્ટ્રોપી વધે. હંમેશા યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? તાપમાન વધે, એન્ટ્રોપી વધે. ચલો નિસર્ગ ત્રીજું દેખો બેટા. ત્રીજું સમીકરણ આપજો. પહેલામાં સોલિડ છે. સોલિડ માંથી મને કઈ કઈ વસ્તુઓ મળે છે? સોલિડ મળે છે, ગેસ મળે છે અને ગેસ મળે છે. તો એન્ટ્રોપી વધે કે ઘટે નિસર્ગ? બે ગેસ છે એટલે એન્ટ્રોપી વધશે. કોઈ પણ સોલિડ માંથી તમને લિક્વિડ મળે, ગેસ મળે, એક મળે કે બે? વધે વધે ને વધે. હા સોલિડ માંથી સોલિડ મળે તો કશું ના થાય, એન્ટ્રોપી અચળ રહે. કેવી રે બેટા? અચળ રહે. પણ સોલિડ માંથી લિક્વિડ મળે કે ગેસ મળે તો એન્ટ્રોપી હંમેશા શું થાય બેટા? વધે. ચલો
આરતી બેટા બોલો. ચોથું ઘટશે. વધે બેટા. કેમ વધે કોણ? જો બેટા H2 નો એક અણુ છે, પેલ બાદ 2 હાઇડ્રોજન પરમાણુઓ છે, તો પરમાણુ વધ્યા તો એનો મતલબ એન્ટ્રોપી વધી. બંને ભલે ગેસ જ છે બેટા. દેખો હેડો, પેલામાંથી 1 મોલ છે તો પેલા 2 મોલ છે બેટા. ડન? હા. ઓકે, ચલો હવે દાખલો દેખો ભાઈ. જો આ દાખલામાં કઈ કરવાનું નથી, ખાલી સમજવાનું છે. સમજાવી દઉં માં દીકરાઓ. કોઈ જો બેટા, મને આયનના ઓક્સિડેશન માટે એક સમીકરણ આપેલું છે. એન્ટ્રોપી ફેરફારની વેલ્યુએશન આપી છે, દેખાય છે બેટા? -549.4 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ 298 કેલ્વિન તાપમાને છે. આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ઋણ હોવા છતાં શા માટે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય છે? જો આપણે આવું ભણીને આવ્યા હતા, યાદ કરો માં દીકરાઓ, બધાને ફરી યાદ અપાવો. મેં 3 વસ્તુ લખાઈ હતી, જેને લખી છે અને ફોટા ખેંચેલા છે એને યાદ હશે બેટા. મેં એ વખતે કીધું હતું તો બેટા એન્ટ્રોપી હંમેશા ધન હોય તો જ પ્રક્રિયા આપમેળે મળે થાય. ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા જી લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થાય. પ્રક્રિયા આપમેળે થવા માટે 2 શરતો. કઈ 2 શરતો બેટા? એન્ટ્રોપી ધન હોવી જોઈએ અને ડેલ્ટા જી ઋણ હોવો જોઈએ. ફરીથી બધા બોલો બેટા. એન્ટ્રોપી ધન હોવી જોઈએ અને ડેલ્ટા જી કેવો હોવો જોઈએ? ઋણ હોવો જોઈએ, તો જ પ્રક્રિયા આપમેળે થાય. હવે અહીંયા શું કીધું છે? એને એન્ટ્રોપી આપેલી છે બેટા, અને એને એવું કીધું છે કે ભાઈ આ એન્ટ્રોપી હોવા છતાં પણ પ્રક્રિયા આપમેળે થાય છે. કેમ? તો જો મારે સાબિત કરવું છે બેટા. જો તમને આ પ્રક્રિયા આપી છે એન્ટ્રોપી ફેરફાર, એ કયો આપે છે બેટા? ખબર પડે છે કોઈને બેટા? આ એન્ટ્રોપી ફેરફારમાં 2 પ્રકારનો હોય. એક એન્ટ્રોપી સિસ્ટમ, એક પ્રણાલીની હોય, અને એક એન્ટ્રોપી સરાઉન્ડિંગ એરિયા એટલે વાતાવરણની એન્ટ્રોપી હોય. આપણે ટોટલ એન્ટ્રોપી ગણવી પડે. તો જો પહેલી એક એન્ટ્રોપી તો મને આપેલી છે. કઈ આપેલી છે બેટા? જો એન્ટ્રોપી ફેરફાર 298 કેલ્વિન તાપમાને આપી દીધો છે, એટલે મને સરાઉન્ડિંગની એન્ટ્રોપી તમને આપેલી છે. હવે મારે પ્રણાલીની એન્ટ્રોપી ગણવી પડે. કોની ગણવી પડે બેટા? પ્રણાલી. એટલે 2 સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ કહેવાય. જો બેટા આ યાદ રાખજો, S ટોટલ ડેલ્ટા S ટોટલ બરાબર ડેલ્ટા S પ્રણાલી વત્તા ડેલ્ટા S પર્યાવરણ. આ પર્યાવરણની તમને આપી છે, તાપમાન સાથે આપી હોય પર્યાવરણની આપેલી છે, તો હું પ્રણાલીની શોધી દઉં. ચલો, ડેલ્ટા S પ્રણાલી શોધવા માટે સૂત્ર છે -ΔH/T. ઉદાહરણ નંબર કયું છે બેટા? આજી 6.11 છે ને માં દીકરા? 6.11. ચાલ 11. ઓકે, ચલો ડેલ્ટા H ની કિંમત મને કોણ ક્રિશા રકમમાં તમને આપેલી છે માં દીકરાઓ? ડેલ્ટા H ની કિંમત જો આપી છે 1608 દીકરાઓ. જો ચેક કરો માં દીકરાઓ. હવે જો એની વેલ્યુએશન મને આપી છે 1648 ગુણ્યા 10⁻³ કિલો જૂલ મોલ ઇનવર્સ. હવે તમારે દેખવાનું, જો બેટા ઉપર જૂલમાં છે તો આને જૂલમાં રાખવી હોય તો જૂલમાં રાખો. વેલ્યુએશનમાં ભૂલ છે. ભૂલ છે. કિલો જૂલ છે ને? ચલો કિલો જૂલ છે, ઉપર જૂલ છે એટલે આને 10⁻³ વડે બીજા ગુણવા પડશે. કોઈ વાંધો નહીં. ચલો રકમમાં લખી દઈએ આપણે, એને જૂલમાં લઈ જઈએ. ચલો -1648 ગુણ્યા 10⁻³ તો આપી છે ને, બીજી 10⁻³ ગુણી દઉં. કેમ બીજા 10⁻³ વડે ગુણ્યા? કોણ કહેશે મને? કિલો જૂલ નું જૂલમાં લઈ ગયો. ઊંધું બોલ્યા તમે. કિલો જૂલ આપેલા છે. પહેલી રકમ જો, પહેલી રકમ શામાં આપી છે બેટા? દેખો 549.4 જૂલમાં આપેલી છે. બીજી રકમ તમને કિલો જૂલમાં આપી છે, તો કિલો જૂલને મેં શામાં લઈ ગયો? જૂલમાં લઈ ગયો. ડન? ઓકે. અને તાપમાન 298. ચલો આનું સાદુરૂપ આપીને મને કહેશે બેટા. ચલો સાદુરૂપ આપો. 1648 ને 298 વડે ભાગો.
અને ગુણ્યા 10. આમાં રકમમાં મને ભૂલ લાગે છે, આ 10 થી 3 ઘાત નહીં હોય, ભૂલ છે. કાં તો એવું કરો બેટા, રકમ સુધારી દો, કારણ કે રકમમાં બહુ મોટી ભૂલ આવે છે. કિલો જૂલ છે ને ઉપરની રકમમાં બેટા, ડેલ્ટા એચ માં એ જૂલ કરી નાખો, કારણ રકમ ભૂલ છે 100%. કિલો જૂલ નથી, જૂલ જ છે. ફરી કહેજો ભાઈ, ડેલ્ટા એચ બરાબર -1648 આપેલું છે ગુણ્યા 10 થી 3 ઘાત જૂલ કરી નાખો. શું કરી નાખો બેટા? જૂલ. તો જ જવાબ આવશે, નહીં તો જવાબ બહુ મોટો આવી જશે બેટા. ચલો 6.48 આવ્યું ક્રિશા બેટા? એના 1000 વડે ગુણો. કેમ બધાને જુદું જુદું આવે છે? 5.537. તો ક્રિશા ફરીથી કરો. ઓકે, એના 1000 વડે ગુણો. એના 1000 વડે ગુણો. 5500. હા, એટલે જો ચોપડીની ભૂલ આપણે પકડી પાડી, બરાબર ને? માઇનસ માઇનસ પ્લસ 5530 જૂલ મોલ ઇન્વર્સ. થઈ ગયું કે ના થઈ ગયું બોલો? એટલે ચોપડીમાં ભૂલ હતી સાબિત થઈ. હા, એટલે મેં ભૂલ કીધી કે ઉપર રકમમાં ભૂલ થઈ છે બેટા. ડન ને? ચલો, હવે આપણને પ્રણાલી મળી ગઈ, તો એનો ડેલ્ટા એસ ટોટલ ગણી દો બેટા. ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ પ્રણાલી ગણી લાવ્યા બરાબર 5530. પર્યાવરણ તમને આપેલી છે -549 પોઈન્ટ કેટલી આપી છે માં દીકરાઓ? 4. ચલો સાદુરૂપ આપો. 5530 -549.4 4980.6 જૂલ મોલ ઇન્વર્સ થશે. તો એનો મતલબ દેખો, ડેલ્ટા એસ ની કિંમત ગ્રેટર ધેન શું આવી બેટા? 0 આવી. અને ગ્રેટર ધેન 0 આવે તો પ્રક્રિયા કેવી થશે બેટા? બોલો બોલો. પ્રક્રિયા આપમેળે થશે. ડન? એના રીતે ગણવાનું છે. હા, એટલે બેટા જો ચોપડીઓમાં નાની ભૂલો છે એ તમારે સમજવી પડે, નહીં તો શું થાય ખબર? આપણે ગણવા જઈએ ને એટલે જવાબો જ ના મેચિંગ થાય બેટા. બરાબર? ચલો, આવડી ગયું માં દીકરાઓ? આવડી ગયો? ચલો, હવે તો મજાના દાખલા છે. 12મો, 13મો અને 14મો ફટાફટ આવી જવાડો. 12મો, 13મો અને 14મો.